મારે કોઈ દી મારા પરિવારને કે કોઈ દિવસ કોઈ કુળદેવીની કે કોઈ આસ્થાની કોઈ દી હજુ સુધી જરૂર નથી પણ તો પડી. નિવેદ કરો કે નથી કરતા? અમે નિવેદ કે એવું કઈ કરતા નથી, એટલા તો માટે પિતૃ પાણી રેડવા જાવ કે આવું પિતૃનું પાણી રેડવાનું એવું ક્યારેય અમારા તો જાતના દાદા મિસ નો કરે? કોઈ આવતું જ નથી અમારે. અને તમને એમ થયું કે ભાઈ આ કામ કરવાથી આપણે પરિવારનો સુખી સંપન્ન થશે અને આવી શ્રદ્ધા રાખવાથી આપણને બરબાદી મળશે, તો જે કોઈ શ્રદ્ધા રાખવાથી તમે અંધશ્રદ્ધામાં ધકેલાઈ જાઓ અથવા તમને એનાથી કોઈ લાભ ન થાય તો એવી શ્રદ્ધા છોડી દેવી જોઈએ. અમારે વાંધો કેની સામે છે કે ખાસ કરીને જે દોરા ધાગા ધતિંગ કરતા હોય, મંત્ર તંત્ર નામે છેતરપિંડી, શારીરિક માનસિક આર્થિક શોષણ કરતા હોય અથવા કોઈ પણ સમજો હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કે કોઈ પણ વ્યક્તિ હોય છે, આવા વ્યક્તિ જે સમાજને ઉલ્લુ બનાવે છે અને ધર્મ શ્રદ્ધાની આડમાં ધાર્મિક ખિલવાડ કરે છે, આવા સામે જરૂર વાંધો છે. અત્યાર સુધીમાં લગભગ 1256 જેટલા તો મોટા કહેવાતા પર્દાફાશો કર્યા છે. ધૂણતા ને સવારી આવતા 2800 જેટલા આવા ધૂણતા સવારી આવતાને બંધ કરાવ્યા છે. અને જે ધાર્મિક કપડાની આડમાં લોકોની સાથે શોષણ કરતા હતા, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા, એવા 45 લોકોનો પર્દાફાશ કર્યો છે. એક પણ વ્યક્તિ સાચો નીકળ્યો નથી. મારે હજી સુધી કોઈ ભગવાન કે અલ્લાહ કે ક્રિશ્ચનના કોઈ કહેતા હોય એનાથી મારે આજ સુધી જરૂર પડી નથી. મને જો મારા અત્યાર સુધીમાં મારા ઉપર હુમલા ઓછામાં ઓછા 4 થી 5 થી વધારે થયા છે. બરાબર. અમારા હુમલા થયા છે એક વિચારધારાના થયા છે કે લોકો એક વિચારધારા તરત સ્વીકારતા નથી. લોકોને અમે અપીલ કરીએ છીએ કે તમે પણ અમને સપોર્ટ કરો, તમે આગળ આવો. તમે ખાલી કોઈને સૂચન કે કરો છો એના કરતાં તમે આગળ આવીને કીધું કે અમે 25 માણસ 50 માણસ આપશું અને તમે આ મોટો પર્દાફાશ કરો છો, તમે કોઈ દી ના નથી પાડતા. પરંતુ લોકોને ખાલી બોલવું છે પણ ખરે સમયે ટેકો નથી આપવો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી રેખા હોય છે. લોકો આવું કહેતા હોય છે. ઘણી વખત લોકો અંધશ્રદ્ધાને નામે દુકાન પણ ચલાવતા હોય છે, માર્કેટના પૈસા પણ કમાતા હોય છે. પરંતુ હું એક રાજકોટના એક એવા વકીલને બતાવીશ જેમનો અંધશ્રદ્ધાને પર્દાફાશ કરવાનો ધંધો છે. છેલ્લા 30 વર્ષથી આ કામ કરી રહ્યા છે. ના વકીલની વાત, એમનો જુસ્સો અને હિન્દુ ધર્મની અંદર અથવા મુસ્લિમ ધર્મમાં કોઈ પણ જગ્યાએ જે લોકો ખોટા આડંબર, ડોર, ભૂવા, ધતિંગ, દાખલા, દોડા તેડા જે પણ કરે છે એનો પર્દાફાશ કરે છે. આવો મારી સાથે હું જોગલ નાથા અને સાગર જોશી, અમે બંને મિત્રો આવી ગયા છીએ તાપીને કિનારે વસેલા રંગીલા રાજકોટ શહેરમાં. આજે રાજકોટ શહેરમાં આ માણસને મળાવવું, એમની જર્ની બતાવવું, એને કેટલા બધા ભૂવાઓને ખુલ્લા પાડ્યા અને તે શું માને છે, ખરેખર સત્ય શું છે, આવો આપણે બધું એની પાસે જાણ. જયંતિભાઈ રામ રામ. મજામાં. મારે તમને આમ બેઝિકલી ઘણા ટાઈમ તો મળવાનો વિચાર હતો. હું મારો મિત્ર સાગર જોશી, અમે બંને મિત્રો આવ્યા રાજકોટ. અમે વિચાર કર્યો કે જયંતિભાઈ મળી અમારે તમને તમારી ઓફિસ જોઈ તો બેઝિકલી તમે બ્રાહ્મણ છો તો કોઈ બીજા ફોટા નહીં રાખ્યા તમે માતાજીના, કુળદેવીના કે એવા કોઈ ફોટા નથી? બોલો, આ બધું આવું જ છે. એકચ્યુઅલી વિજ્ઞાન જાથાની ઓફિસની અંદર સાયન્ટિફિક લોકોનું મનોબળ વધે અને વૈજ્ઞાનિક મિજાજ કેળવાય એવા ફોટા રાખ્યા છે. અને બીજું, અમે વાસ્તવિકવાદ અને રાષ્ટ્રવાદમાં માનીએ છીએ, એટલે અમારે કોઈ પણ ધાર્મિક ચિહ્નોની કે એના ફોટાની કોઈ જરૂર પડતી નથી. અમારે લોકોના પ્રશ્નો ઉકેલાય, લોકોમાં પોતાનો પ્રગતિ થાય એવા વિચારધારા સાથે આ ઓફિસ ચાલે છે. આખા ગુજરાતમાં ચાલે છે અને એનું કામગીરીની બધી લોકોને સાચી હકીકત કહી અને એ લોકોને વધારે મનોબળ મજબૂત થાય એવું અમે કામ કરીએ છીએ. એટલે અમારે કોઈ જુદા કોઈ ફોટા રાખવાની જરૂર પડતી નથી. એમને જયંતિભાઈ, હું તમને શું, મારી વાત સાંભળો તો આ બેઝિકલી તો તમે તો બ્રાહ્મણ છો, શ્લોક વાળા છો, બરાબર, ભૂદેવ કહેવાય માર્કેટમાં. તો અમારે તો ભૂદેવ મિત્રો હોય તો જમે શ્લોક. તો તમે માનો કે ન માનો, મને એક કહો છે. હું તમને કહી દઉં કે હું ખાસ કરીને હું ભૂદેવ છું, બરાબર છે. પેલા હું માણસની મારી ઓળખાણ છે અને ભારતીયની ઓળખાણ છે, હિન્દુસ્તાનની મારી ઓળખાણ છે. મેં મારી જિંદગીની અંદર ક્યારેય મેં જ્ઞાતિવાદને કોઈ પુષ્ટિ મળે એવું મને કોઈ કામ ગમતું નથી. મને રાષ્ટ્રવાદનું અને માણસની ઓળખાણનું કામ ગમે છે. એટલે મને કોઈ જરૂર પડી નથી હજી સુધી કે ભાઈ આવા કોઈ જ્ઞાતિવાદના કે ભૂદેવ તરીકે કે એવી રીતે ઓળખાણથી નહીં, પણ માણસની ઓળખાણથી મને કામ ગમે છે. અચ્છા, તો માની લો તમારે ત્યાં માણસ, ગુજરાતના કોઈ માણસને એવી અંધશ્રદ્ધાનો પ્રશ્ન છે તો મળે કઈ રીતે? જયંતિભાઈને કઈ રીતે મળે? એક તો ખાસ કરીને છેલ્લા અમે 35 વર્ષથી કામ કરીએ છીએ, લોકોમાં એક વિશ્વાસ સંપાદન થઈ ગયો છે.
લોકોના જાગૃતિ કાર્યક્રમો અમે 10,052 જેટલા કર્યા છે આખા ભારતની અંદર. અને અમારા પર્દાફાશના કાર્યક્રમ કર્યા છે. એટલે લોકોને ખબર છે કે આ પ્રકારની સંસ્થા છે, અંધશ્રદ્ધા દૂર થાય એવા પ્રયત્ન કરે છે અને લોકોને સાચી હકીકતની વાત કરે છે. કોઈ લોકો ધર્મની આડની અંદર શ્રદ્ધાના નામે છેતરાયેલા હોય અને એ લોકોને જાણે આ સોશિયલ મીડિયા દ્વારા અને લોકો મળે ત્યારે એકબીજા વાત કરતા હોય છે, જેના કારણે જાથાનો વ્યાપ છે એ આપોઆપ વધી ગયો છે. અચ્છા, પણ હું તમને એમ કહું, તમે કીધું, મેં કીધું કુળદેવીના ફોટા નથી. તમારે કુળદેવી આમ છે કે એવું જાણ્યું, કોઈ વિચાર્યું તમે? મેં એટલા માટે કે મારે કોઈ દી મારા પરિવારને કે કોઈ દિવસ કોઈ કુળદેવીની કે કોઈ આસ્થાની કોઈ દી હજુ સુધી જરૂર નથી પણ પડી. તો નિવેદ કરો કે નથી કરતા? અમે નિવેદ કે એવું કંઈ કરતા નથી. એટલા માટે પિતૃ પાણી રેડવા જાવ? આવું પિતૃનું પાણી રેડવાનું એવું ક્યારેય અમારા તો દાદા મિસ નો કરે? કોઈ આવતું જ નથી અમારે. તો છોકરાના છોકરા કે કોઈ હગાવાલા કે અત્યારે મારો પરિવાર કોઈ કરતું નથી. અને જો બીજા લોકો કઈ ખરા જયંતિભાઈ? બીજા ડિફરન્ટ તમે વિચાર તો, હગાવાલા, મામા, માસી ને કાકા, બધા ઘણા બધા લોકો એ કઈ ને તમે ક્યારેક આવતા હોય તો? નહીં, એ લોકોને મારા દીકરીના લગ્ન કર્યા ત્યારથી ખબર પડી ગઈ છે કે આ કોઈ પણ આવી બધી આવી કુરિવાજ કે અંધશ્રદ્ધામાં માનતા તો નથી. તમે શાસ્ત્ર વિધિ માનો ખરા? હું શાસ્ત્ર વિધિમાં તમારે જે જરૂર પડતી હોય અને એનો તમે કોઈ ઉપયોગ કરતા હોય અને તમને શ્રદ્ધા હોય એ પ્રમાણે કોઈ કરતા હોય તો અમને જરા અમે કોઈ દી એ બાબતમાં વિરોધ કરતા નથી. પરંતુ મારે કોઈ આવા વિધિ વિધાન કરવાની હજી સુધી જરૂર પડી નથી. અચ્છા, તો તમને કોઈ એવું લાગે કે આમ ઘણી વખત લોકો ગામડામાં, મને તો હું ઘણી વખત ગામડા જાવ તો ભેંસ દોવા ન દેતી હોય તો લોકો એવું કહે કે આને કોઈ કે નાખ્યું છે કે આવું, તો તમે કઈ બિલીવ કરો એમાં? નહીં, અમે તો એ ક્યારેય કોઈ પણ કરી નાખ્યું છે, કોઈને વળગાડ થયો છે, આવી વસ્તુમાં અમે જરા પણ 1% પણ વિશ્વાસ ધરાવતા નથી. ત્યારે અમે હકીકત જાણીને ઉકેલ કરવા પ્રયત્ન કરતા હોય છે. હજારો કેસની અંદર કોઈ કરી નાખ્યું છે, છાયામાં આવી ગયા છે, આવા પ્રશ્નો અમે સાયન્ટિફિક બેઝથી એને ઉકેલ કર્યો છે. એને હકીકત જાણીને એને એ સંબંધી એને માહિતી આપતા ને એને કરતા એ લોકોમાં પણ આવી જે ખોટી ભાવનાઓ હતી, ખોટા વિશ્વાસ હતો, એ પણ એને દૂર કરવાનો અમે નિકાલ કર્યો છે અને અમે એમાં સફળતા મેળવી છે. જયંતિભાઈ નજરિયામાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની શું ડેફિનેશન? તમે શું માનો? નહીં, હું શું કહું છું, તમે કોઈ પણ શ્રદ્ધા રાખો કે ન રાખો એનાથી કોઈ મતલબ નથી. અમને તમે જે કામ કરતા હોય એમાં તમને એવું પૂરેપૂરી પુષ્ટિ અનુભવજન્ય રીતે થયો અને તમને એમ થયું કે ભાઈ આ કામ કરવાથી આપણે પરિવારનો સુખી સંપન્ન થશે અને આવી શ્રદ્ધા રાખવાથી આપણને બરબાદી મળશે, તો જે કોઈ શ્રદ્ધા રાખવાથી તમે અંધશ્રદ્ધામાં ધકેલાઈ જાઓ અથવા તમને એનાથી કોઈ લાભ ન થાય તો એવી શ્રદ્ધા છોડી દેવી જોઈએ. અને અમારી કોઈ પણ અંધશ્રદ્ધામાં તો માનવ સમાજને પાયમાલીને બરબાદી જ મેળવી છે, તો એને તો હરગીજ ચલાવી ન લેવાય, એને તો દેશ નિકાલની જરૂર છે. પણ એમ તમે માનો કોઈ માણસ જે પથ્થર માનતો હોય કે કોઈ માણસ ખાલી ફાલતુ માનતો હોય, એ બીજા માણસ માટે કોઈ શ્રદ્ધા હોય, આસ્થા હોય, તો એ તમે એને અમે છે ને કોઈ માની લો કે હું એક પીપળો છે, મારા બીજા માટે વૃક્ષ છે, મારા માટે તો ભગવાન છે, ગાય છે મારા માટે ભગવાન છે, બીજા માટે જે હોય કોઈ બી વસ્તુ એ તો એ નજરિયા તમે ક્યારે વિચારો? ક્યારે અમે છે ને કોઈ વ્યક્તિની વ્યક્તિગત આસ્થા હોય, પીપળાના હોય કે ગાય માતાની હોય, તો અમે એને જરૂર એને ક્યારેય હર્ટ થાય એવું કરતા નથી ને લાગણી દુભાય એવું કરતા નથી. પરંતુ અમે જે માનતા હોય છીએ એ અમે દ્રઢપૂર્વક અને વિશ્વાસપૂર્વક અમે કામ કરતા હોય છીએ. એટલે વ્યક્તિ જે પોતાની વ્યક્તિગત આસ્થા પણ માનતા હોય છે એમાં અમારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી પડતી ને હજી સુધી જરૂર પડી નથી. અને એ બાબતમાં અમે પડતા નથી. એટલા માટે લોકોમાં વિશ્વાસ છે. અમારે માત્ર અંધશ્રદ્ધા સામે જ વાંધો છે. જાહેરમાં કોઈ દુકાન ચલાવતો હોય, લોકોને ગુમરાહ કરતો, એના આમ જ જયંતિભાઈ વાંધો છે. અમારે વાંધો કેની સામે છે કે ખાસ કરીને જે દોરા ધાગા ધતિંગ કરતા હોય, મંત્ર તંત્ર નામે છેતરપિંડી, શારીરિક માનસિક આર્થિક શોષણ કરતા હોય, અથવા કોઈ પણ સમજો હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કે કોઈ પણ વ્યક્તિ હોય છે, આવા વ્યક્તિ જે સમાજને ઉલ્લુ બનાવે છે અને ધર્મ શ્રદ્ધાની આડમાર્ગ ધાર્મિક ખિલવાડ કરે છે, આવા સામે જરૂર વાંધો છે. એ પણ અમને માહિતીના આધારે ખરાઈ કર્યા બાદ એનો અમે વિરોધ કરીએ છીએ અને એનો પર્દાફાશ કરીએ છીએ અને એ પણ પોલીસની સાથે રાખીને કરતા હોય છે. તમે આ જીવનમાં આ કેટલા વર્ષ ત્યાં ચલાવો છો અને અત્યાર સુધી કેટલા પર્દાફાશ કર્યા છે? અમે છે ને તમને બહુ સારો પ્રશ્ન કર્યો છે કે લોકોને માહિતી પહોંચે કે અમે અત્યાર સુધીમાં છેલ્લા 33 વર્ષ પૂરા થયા અને 2 વર્ષ અગાઉ અમે કામ કર્યું હતું આ જાથાની અંદર. તો અમે અત્યાર સુધીમાં લગભગ
1256 જેટલા તો મોટા કહેવાતા પર્દાફાશો કર્યા છે. ધૂણતા ને સવારી આવતા 2800 જેટલા આવા ધૂણતા સવારી આવતાને બંધ કરાવ્યા છે. અને જે ધાર્મિક કપડાની આડમાં લોકોની સાથે શોષણ કરતા હતા, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા, એવા 45 લોકોનો પર્દાફાશ કર્યો છે. એક પણ વ્યક્તિ સાચો નીકળ્યો નથી અને એક પણ વ્યક્તિ અમારી સામે પણ થયો નથી. એટલા માટે થઈ ગયું છે કે અમે અમારું કામ છે લોકોને જાગૃત કરવાનું. અમે એમ કહી દઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિ અમે પર્દાફાશ કરવા ગયા હતા અને આ ખોટો ધતિંગ કરતો હતો, એને કબૂલાત આપી છે અને આ બધું અમારી પાસે લખાણ છે, એનું બયાન પણ લેતા હોય છે. પણ એટલે લોકો પછી લોકોની જવાબદારી બની જાય છે. અમે એકવાર કહી દઈએ કે આ વ્યક્તિ ખોટો દોરાધકા છેતરે છે અને પછી લોકોની જવાબદારી થાય છે, એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. પણ એમને માની લો તમે રેડ કરો તો કાલ તો તમે બીજી કોઈ શૈક્ષણિક સંસ્થા છે એમાં એવું કરતું હોય તો ન્યાય રેડ કરશો ખરા? અમારે ખાસ કરીને કોઈ પણ પબ્લિક પ્લેસ હોય, માની કે કોઈ ઘરમાં કરતા હોય છે, કોઈ ધાર્મિક સ્થાનમાં કરતા હોય તો અમે ધાર્મિક સ્થાનમાં અમે પર્દાફાશ માટે જાય છીએ, પોલીસને સાથે રાખીને જાય છીએ, કાયદા અને માન આપીને જતા હોય છે. એટલે કોઈ એવું નથી કે ધાર્મિક સ્થાનમાં કે સ્કૂલમાં કે કોઈ પણ કચેરીની અંદર કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવતો હોય અને અંધશ્રદ્ધાનું કૃત્ય સમાજને હાનિકારક હોય એવું કોઈ પણ જગ્યાએ અમે જાય છે. જયંતિભાઈ હું શું ગણું, આમ આસ્તિક ગણું કે નાસ્તિક ગણું? અમને આસ્તિક કે નાસ્તિક કરતા વાસ્તવવાદી તમને શું ગમશે? અમને વાસ્તવવાદી ગમે છે, એટલા માટે રાષ્ટ્રવાદી ગમે છે. અમારે આસ્તિક સાથે કે નાસ્તિક સાથે કોઈ ને, અમે અમારી બાબતમાં જે કામ કરી છે એમાં અમે આસ્તિક છીએ, અમે જે પ્રવૃત્તિ કરી છે એમાં અમે આસ્તિક છીએ, સ્પષ્ટપણે માનીએ છીએ. તમે બિલીવ કરો ભગવાનમાં? મારે હજી સુધી કોઈ ભગવાન કે અલ્લાહ કે ક્રિશ્ચનના કોઈ કહેતા હોય એનાથી મારે હજ સુધી જરૂર પડી નથી. તમને એવું નથી લાગતું તમારું લોહી બનાવવા વાળો લાલ બનાવે છે મારું અમારી ઉત્ક્રાંતિવાદનો ડાર્વિનના સિદ્ધાંતમાં જ માનીએ છીએ. અમે કોઈ પણ આવા ખોટા સિદ્ધાંતમાં માનતા નથી. જે અમને સાચું દેખાય છે, માની કે અનુભવે ને પરીક્ષણે અને એક જાતનું જે તારણ નીકળે એમાં વિશ્વાસ માનીએ છીએ. અમે ખોટી બાબતમાં માનતા નથી. માની લ્યો કે જે માનતા હોય, માની લો કે ભગવાન, ઈશ્વર, અલ્લાહને જે માનતા હોય એને મુબારક છે, પણ અમારે જરૂર નથી પડી. અમે અમારા પૂરતું સ્પષ્ટ કહી શકીએ. જીવનમાં કોઈ એવા સંજોગ પરિસ્થિતિ ક્યારે મુકાણી નથી કે કોઈક એવું શક્તિ છે જે તમને મદદ કરે એવું લાગ્યું ક્યારે? અમને હજી સુધી, મારી 67 વર્ષની ઉંમર છે, મને કોઈ અદ્રશ્ય શક્તિ કે આવી કોઈ એક સેકન્ડ માટે અનુભવ નથી છે. આ બધી વાહિયાત વાતો છે, બોગસ વાતો છે. આવી શક્તિ બક્તિ જેવું કાંઈ નથી. માનસિક નબળા લોકોને, માનસિક પછાત લોકોને જ આવો અનુભવ થાય છે અને આ બધી હંબક વાતો વર્ષોથી ચાલુ આવે છે. અને આ વાતમાં કોઈ લોકોએ આવી શક્તિ બાબતમાં વિશ્વાસ રાખ્યા વગર અને પોતે પુરુષાર્થ ને બાધ્યતાથી પ્રામાણિકતાથી કામ કરી અને આગળ આવવું જોઈએ. અને કઈ રીતે મારી કુટુંબની કે મારા પોતાની વ્યક્તિગત પ્રગતિ કેમ થાય એનો વિચાર કરીને પોતે જીવન નવેસરથી ચાલુ કરવું જોઈએ. તો તમે આ બીજી બધી તો તમે બધું વાહિયાત જ ગણો છો? અમે અમારી વ્યક્તિગત અનુભવે અમે ફર્યા છીએ, અમે આખો દેશમાં 20 રાજ્યો ફર્યા છીએ, વિદેશમાં ગયા છીએ. અમને એવું લાગ્યું છે કે કોઈક માણસ છે એનો દ્રઢ મનોબળ અને જેનેટિક સંસ્કારને કારણે પોતે વર્તણૂક કરતા હોય છે. માની લો કે કોઈ વ્યક્તિ શાસ્ત્રમાં માનતો હોય તો ભલે નહીં, એના પરિવારના માને છે તો માને છે, એમાં અમને કદી વાંધો હોઈ શકે નહીં. પરંતુ જ્યારે કોઈ અમારા પાસે સમાજને કોઈ નુકસાનકારક થાય કે માનો કે રાષ્ટ્રને નુકસાનકારક થાય ત્યારે અમે જરૂર વાંધો લઈ છીએ. અને અમારે કોઈ એવી કહેવાતી શક્તિઓની ક્યારેય જરૂર પડી નથી અને પડવાની નથી, અને અમે એમાં માનતા નથી અને શ્રદ્ધા કે વિશ્વાસ કંઈ રાખતા નથી. આ કુંભ હાલે, જયંતિભાઈ ડૂબકી મારવા જશે? મને કુંભમાં કોઈ ડૂબકી મારવાની મારે કોઈ જરૂર નથી, કારણ કે અમે આટલું રાષ્ટ્ર છે ને આટલા લોકો છે ભારતના, આટલો જ એનર્જી છે. પોતે માનતા હોય ને નાતા હોય, સ્નાન કરવા જતો એનો અમને વિરોધ નથી, પરંતુ આટલી જ માનવ શક્તિ છે. જો રાષ્ટ્રના કામમાં આવે તો આ દેશ કેટલો પ્રગતિ કરે એનો અમે વિચાર કરીએ છીએ. જો આટલા લોકો, કરોડો લોકો જાય છે ને એ પોતાનો ગ્રામોદ્ધાર કરે અને ગામના રસ્તા બધા નક્કી કરે કે 25 કરોડ કે 30 કરોડ થાય તો આ દેશની રોનક બદલી જાય, એવું સ્પષ્ટપણે માનીએ છીએ. એવા તમે ઘરે પણ સ્નાન કરી અને ધાર્મિક રહી શકો છો. આવું કંઈ ત્યાં તમે કુંભ સ્થાનમાં જાઓ તો જ તમે ધાર્મિક છો. આ બધી ખોટી વાતો છે અને એક મગજની ભ્રમણા છે. અચ્છા, પ્રસંગ પાતા રાશિ જોવા વાળું ના બધું આવે, તમે એક મુહૂર્ત જોવો છો? અમે મારા ઘરે બંને સંતાનના અમે હિન્દુ રિવાજ પ્રમાણે અમે લગ્ન કર્યા છે. બરાબર. અને એમાંથી આ વિધિ વિધાનમાંથી હું દૂર રહ્યો છું, પરંતુ આપણે એક સામાજિક અંગ છે એ રીતે બધા કાર્યો કર્યાથી
પરંતુ હવે આ રાશિના ને અંતે મને એવો પ્રશ્ન થાય ગ્રહ વાળી કે ગ્રહોને કોઈ અમને એ થાય છે, હું મારો અનુભવ દર્પણે છે, કારણ કે હું અવકાશની અંદર આ માટે અમે એસ્ટ્રોનોમીમાં માનીએ છીએ, એટલે અમે ફર્યા છીએ લાખો ને કરોડો માઇલ દૂર આ નિર્જીવ ગ્રહો છે, શુક્ર છે, મંગળ છે, ગુરુ છે, બુધ છે, આ બધા છે એ માનવ જેનું નિર્જીવ છે, જેને કોઈ જાતનું અસ્તિત્વ એના ઉપર ખાલી વાયુ સ્વરૂપે ઢેફા સ્વરૂપે છે, એ માનવ જીવનને કઈ રીતે નડે? એટલે જે વર્ષોથી જે ચાલી પરંપરા છે, જે લોકો જે અનુકરણ કરતા હોય ને એની માનસિકતા પ્રમાણે એને લાભ થતો હોય તો ભલે કરતા, પણ અમને તો એવો લાગે કે આ બધું વિશ્વાસ સિવાય બીજું કઈ નથી. ગ્રહોને જે નિર્જીવ છે અને એને કેમ ખબર કે આપણને હિન્દુને જ કેમ નડે, મુસલમાન, ક્રિશ્ચિયન કે આ તે બીજી કોઈ જ્ઞાતિઓ છે એને કોઈને કોઈ નડતું નથી, એને કોઈ વાર કે શુભ મુહૂર્ત કે કમૂરતા શુભ મુહૂર્ત ને એવું કઈ લાગુ નથી થતું, એ બધા પણ જીવે છે, વિશ્વના મોટા ભાગના લોકો જીવે છે, અને એના પ્રમાણમાં આપણો સમાજ છે બહુ ટૂંકો છે વિશ્વની વસ્તીમાં, તો જે મોટો સમાજ બિલીવ નથી કરતો તો એ પણ સારી રીતે જીવે છે અને રાષ્ટ્રવાદ કેળવી શકે છે, તો આપણે કેમ ન રહી શકીએ? એટલે આવા ગ્રહ કે રાશિ ભવિષ્ય બધું હંબક છે, આમાં કોઈ તથ્ય નથી. હું કહું જયંતિભાઈ દુશ્મન કેટલા, બહુ લોકો હુમલા કરે બહુ, તો તમને કેટલા દુશ્મન હશે? મને જો મારા અત્યાર સુધીમાં મારા ઉપર હુમલા ઓછામાં ઓછા 4 થી 5 થી વધારે થયા છે. બરાબર. અમારા હુમલા થયા છે એક વિચારધારાના થયા છે કે લોકો એક વિચારધારા તરત સ્વીકારતા નથી. અમે અશ્વમેઘ યજ્ઞ 1993 થયો એટલે અમે એવું મૂક્યું હતું કે 5000 સાચું ઘી છે એ હોમતા હતા, ત્યારે અમે એવું કીધું કે આ જ ઘી છે એ ગરીબના પેટમાં જાય તો સાચો યજ્ઞ કહેવાય. આવી અમે વિચારધારા મૂકી. લોકો માયના નહીં, મારી ઓફિસ ઉપર હુમલો કર્યો, મારી ઓફિસમાં તોડફોડ કરી, મારા બોર્ડ તોડી નાખ્યા, મારી ટેબલ ને બધું ઉપરથી પેલા માળેથી ઘા કર્યો. હું હેપતાઈ ગયો હતો, બરાબર છે, કારણ કે પ્રજા છે એ ખરે સમયે બાજુમાં ઊભી નથી રહેતી. એ ત્યારબાદ પણ મને બરોડાની અંદર, રાજકોટની અંદર, લીલિયાની અંદર આ બધા હુમલા થયા છે, પણ મેં ક્યારેય પીછેહટ એટલા માટે નથી કરી કે હું મારી વાત ઉપર અડગ છું, હું સાચી વાત કરું છું અને મારું મનોબળ મજબૂત છે. ગમે એટલા હુમલા કરે પણ આ પ્રવૃત્તિ તો ચાલુ જ રહેવાની છે, આ પ્રવૃત્તિ કદી બંધ નથી થવાની. એટલે કોઈ હુમલા કરે એટલે આપણે ખોટા વ્યક્તિ છે એવું નથી, કારણ કે એને વિચારધારા આપણી ગમતી નથી અને એને કોઈ એવો માહોલ છે કોઈના કહેવાથી કે કોઈના ભાગરૂપે કયા કારણોસર આપણે હુમલો કર્યો એ ખબર નથી, પરંતુ હુમલા થાય છે એ વાત આપની સાથે હું સંમત છું, પણ અમે અમારી વિચારધારાથી ભટક્યા નથી. જયંતિભાઈ પર હુમલો થાય, સમાજ હિતનું કામ કરે, તો આ રયા ચોક છે કે ઇન્દિરા સર્કલ છે, 50 માણસનું ટોળું ક્યારેક સમર્થનમાં બી આવવું જોઈએ કે ન હોવું જોઈએ? એમાં શું છે કે આપણા ભારતની આ જ કમનસીબી છે, આપણે આઝાદી મળીને એટલા વર્ષો કાઢવા પડ્યા, ગુલામી અવસ્થા એટલા માટે રહ્યા છીએ. આપણી એની માનસિકતા જેવી છે કે કોઈ પણ વ્યક્તિ એવું મુવમેન્ટ કરતો હોય, સમાજ સુધારણાનું રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, તમે બધા એના દાખલા લ્યો, એની વખતે કોઈ ટોળું એને મદદ કરવા ગયું જ નથી. તમે જો એવો દાખલો નથી કે ઇતિહાસમાં દાખલો નથી સમર્થનમાં. એટલે અહીંના લોકો છે એ તમાશો અને નજારો જ જુએ છે કે ભાઈ હવે જૈનભાઈ સામે શું પ્રતિકાર કરે છે. એવી માનસિકતા હકીકતમાં બદલાવાની જરૂર છે. એના સમર્થનમાં હોવું, જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ સાચો હોય કે હિન્દુ મુસલમાન કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણની ગમે તે સામાજિક મુવમેન્ટ હોય, એને સાચા વ્યક્તિને સપોર્ટ કરવું જોઈએ એવું માનું છું. પણ મને આ મુવમેન્ટની અંદર લોકો ડર અને ભયના કારણે કોઈ મને ખરે સમયે, મુશ્કેલીના સમયે કે મને ખોટી રીતે પરેશાન કરતા હોય, મારા પર હુમલો કરતા હોય, ત્યારે મદદે આવ્યા નથી, એ ખરી હકીકત છે. અચ્છા, બીજી મારી વાત, કેટલાક લોકો એવો છે જૈનભાઈ નાના નાના ચપકુડિયા હોય ને એવા લોકોને જ પકડે. બહુ મોટી મોટી સંસ્થાઓમાં ભુવા દોણેશ છે ને, જ્યાં ફીજી બહુ મોટા છે, બંધ બહુ, ત્યાં નહીં જતા, અમને બહુ હેરાન કરે. એ વાત આપની સાચી છે, એટલા માટે હું તમારી સાથે સહમત છું. લોકોનો એવી ફરિયાદ છે, અમે જે કહેવાતા, અમે 1 લાખ માણસો વચ્ચે પડદાફાશ કર્યો છે, કહેવાતા મોટા પડદાફાશ કર્યા છે, પણ તમે જાણકાર કહો, અમારી જેટલી લિમિટેશન ને મર્યાદા છે એ અનુસંધાને અમે કામ કરી છે. લોકોને અમે અપીલ કરી છે કે તમે પણ અમને સપોર્ટ કરો, તમે આગળ આવો. તમે ખાલી કોઈને સૂચન કે કરો છો એના કરતાં તમે આગળ આવીને કીધું કે અમે 25 માણસ 50 માણસ આપશું અને તમે આ મોટો પડદાફાશ કરો છો, તમે કોઈ દી ના નથી પાડતા, પરંતુ લોકોને ખાલી બોલવું છે, પણ ખરે સમયે ટેકો નથી આપવો. એટલા માટે અમે કોઈ પણ મોટા કિસ્સામાં પડવામાં અમે મોટા સમૂહનો ટેકો ઈચ્છીએ છીએ, અને એ ટેકો ન મળવાને કારણે મોટા અમુક કહેવાતા રહી જાય છે. બાકી અમે જે અમારામાં એવું મોટું નાનું કંઈ હોતું નથી, અમને જે પુરાવા મળી જાય, એવિડન્સ મળી જાય એટલે અમે એવા લોકોનો પર્દાફાશ કરતા હોઈએ છીએ. ઘણી વાત કરી છે, ઘણા વર્ષોથી ચલાવે છે, અને એક એડવોકેટ છે અને શિક્ષિત માણસ છે. હું વર્ષોથી જોઉં છું, ઘણા બધા અનંત મેં સોશિયલ મીડિયામાં પણ જોયા છે. મને એવું લાગે, જો તમે ગુજરાતી છો અને એક હિન્દુ ખરેખર રિયલથી માનતો હોય, આપણે આપણા ધર્મને કોઈ રીતે ગુજરાતી તરીકે પ્રવોચતો, પણ આમને જોવાની જરૂર છે, જાણવાની જરૂર છે. બસ આટલું. જય જય ગરવી ગુજરાત.